ગર્ભપાતનો કેસ ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારા ફાર્માસિસ્ટની ધરપકડ કરવામાં આવી છે। આંજણા ફાર્મ પાસેથી આરોપી રામગોપાલ ખંડેવાલની ધરપકડ થઈ। ગર્ભ પરીક્ષણ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું। ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી નેટવર્ક ફેલાયેલું હોવાની આશંકા છે। તો મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ કૌભાંડ ચાલતું હતું। ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી નેટવર્ક ફેલાયેલું હોવાની આશંકા છે અને આ ફાર્માસિસ્ટની ધરપકડ થઈ છે। સુરતના વરાછામાં મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનો આ કેસ જેને લઈને આ ફાર્માસિસ્ટની ધરપકડ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારો હવે આખરે સકંજામાં આવ્યો છે આ ફાર્માસિસ્ટ, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના વરાછા લંબી હનુમાન રોડ ખાતે આવેલ જે મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ હતી તે હોસ્પિટલની હાલમાં જે તેનો ડોક્ટર હતો તે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર રીતે કરતો હતો, જેને લીધે હાલ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને તે ફરાર થઈ ચૂક્યો હતો અને વરાછા પોલીસ મથકમાં આ જે હોસ્પિટલના માલિક છે અને ડોક્ટર જે છે તે રામગોપાલ જે છે તેનાથી ધરપકડ માટે ભાગતો ફરતો હતો અને પોલીસ તેને શોધી રહી હતી। આ દરમિયાન રામગોપાલને જે છે તેને મહારાષ્ટ્રથી પોલીસે ઝડપી પડાયો છે। મહારાષ્ટ્રથી રાજસ્થાન સુધી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 6 માર્ચમાં રામગોપાલે જે જૂના સ્થળની જગ્યાએ નવી હોસ્પિટલ ખોલીને આરોગ્ય વિભાગ જે છે તે કોઈ જ બાબતની જાણ થઈ નથી। સૌથી મોટી બેદરકારી જે છે તે આરોગ્ય વિભાગની સામે આવી હતી। ત્યારે હાલ જે રામગોપાલની જે છે તે પોલીસે ધરપકડ કરી લીધી છે, તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હવે આગામી દિવસોમાં તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે। જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।